જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે વિશ્વ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં સિંધી સમાજ દ્વારા નવા વર્ષના પર્વ ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શહેરના સિંધી માર્કેટ વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. વોર્ડ નંબર 11 પાસે આવેલા સિંધી માર્કેટમાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા ચેટીચાંદ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ચેટીચાંદ જે સિંધી સમાજ માટે નવા વર્ષની શરૂઆતનું પ્રતીક છે, તે પ્રસંગે સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી વેપારીઓ એકજૂટ થઈ આ પર્વને ભવ્ય રીતે ઉજવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભગવાન ઝૂલેલાલની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને સમાજના લોકો દ્વારા ભક્તિભાવથી પ્રાર્થના કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન પરંપરાગત નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર વિસ્તાર દેશી સંગીત અને ભક્તિ ગીતોથી ગુંજી ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 10ના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સિંધી સમાજને શુભેચ્છાઓ પાઠવી હતી. આયો લાલ સબઈચો ઝૂલેલાલ. આજે સિંધી સમાજનો નવ વર્ષ ચેટીચાંદ નિમિત્તે શ્રીનાથજી માર્કેટ મકરમ દેસાઈ રોડ ખાતે આજે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. સિંધી સમાજ આખા દેશમાં જેમ દૂધમાં સાકર પડી જાય એમ ખૂણે ખૂણે દરેક ગામે ગામ અને શહેરમાં વસેલો છે અને ભારતીય અર્થવ્યવસ્થામાં એ ભલે સમાજ નાનો છે પણ એમ લોકોનો પ્રગતિમાં, ભારતની પ્રગતિમાં, આર્થિક સમાજમાં એમનો આર્થિક પ્રગતિમાં ભારતની ખૂબ મોટો ફાળો છે. તો સૌ સિંધી ભાઈઓને આજે નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું અને એવો જે રીતે વર્ષોથી અહીંયા શ્રીનાથજી માર્કેટમાં ધામધૂમથી ઉજવે છે અને સૌને આમંત્રિત કરી અને સૌ સાથે આનંદ એનો લઈએ છીએ. સૌને અહીંયા આમંત્રિત કર્યા બદલ એ બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. આજે વડોદરા મહાનગરના ઇલેક્શન નીલાંબર સર્કલથી નજીક આવેલ વોર્ડ ઓફિસ 11 પાસે સિંધી માર્કેટ પર સિંધી ભાઈઓ દ્વારા વર્ષોથી આ પ્રોગ્રામ ઉજવવામાં આવે છે. આ પ્રોગ્રામમાં તેઓ ખૂબ ઉત્સાહથી સ્થાનિક અહીંના દુકાનદારો અને અમારા અહીંના અગ્રણીઓ એ ખૂબ ઉત્સાહથી કાર્યક્રમ ઉજવે છે અને આમાં અમને પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળે છે અને ખૂબ શાંતિથી તેઓ અહીંયા એમનો પોતાનો વ્યવસાય કરીને અને સ્થાનિક લોકો સાથે એક પ્રકારનું સંકલન બનાવીને ખૂબ સરસ એ લોકો અહીંયા ધંધો કરે છે અને આવા ધાર્મિક પ્રસંગમાં આજુબાજુના વિસ્તારના આગેવાનો અને સૌને ઉપસ્થિત રાખે છે અને સૌને ચેટીચાંદની ખૂબ ખૂબ શુભકામનાઓ. લાલે જાતિ સવઈચો જેકો ચોંદો ઝૂલેલાલ તેજા તિંગા બેડા પાર જેકો ચોંદો ઝૂલેલાલ તેજા તિંગા બેડા પાર સॼे भारतवासियुनि खे सिंधियुनि भारतवासियुनि खे झूलेलाल जूं लख लख करोड़ करोड़ वाधायूं. असां सभई सिंधी इन मार्केट जा सभु सिंधी गॾिजी करे हर साल जीअं चेटीचंड जो प्रोग्राम मल्हाईंदा आहियूं. इन साल बि चेटीचंड जो प्रोग्राम मल्हायो आहे. दरेक भारतवासियों ने झूलेलालની શુભકામનાઓ. નવા વર્ષ, નૂતન વર્ષ અભિનંદન સૌને. અમારા દર વર્ષની જેમ આ વર્ષે બી અમે ચેટીચંડનો પ્રોગ્રામ કર્યો છે. આપ સૌનો સાથ સહકારથી આ બધું થાય છે. અહીંના જે બીજેપીના કાર્યકર્તાઓ છે, લોકલ કાર્યકર્તાઓ છે, દરેક માર્કેટના સપોર્ટરો છે, એમના તરફથી આ સારી રીતે અમે આ પ્રોગ્રામ ઉજવીએ છીએ. હમણાં પ્રસાદીનો બી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. છાશ અને પુલાવનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. દરેક ભાઈ બહેનોને નમ્ર વિનંતી કે પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં. વર્ષોથી સિંધી સમાજ દ્વારા ચેટીચંડનું પર્વ ધૂમધામથી મનાવવામાં આવે છે અને ગોત્રી સ્થિત આજે સિંધી સમાજ જે શ્રીજી માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં તમામ સિંધી ભાઈઓ અને બહેનો એ તમામ એકત્રિત થઈ અને વોર્ડ નંબર 10ની સંગઠનની ટીમ સાથે રહીને આજે બહુ સારું બેરાના સાહેબનો કાર્યક્રમ કર્યો હતો અને જેમાં તમામ સિંધી ભાઈ બહેનોએ બેરાના સાહેબ તેમજ પ્રસાદીનો આરોગ્ય છે અને આ જ રીતે કાર્યક્રમ ચાલતું આવ્યો છે અને આગળ પણ ચાલતું રહેશે. નવી પેઢી પણ છે જે આ સમાજ સાથે રહેલી છે અને નવી પેઢી પણ જનરેશન શીખી રહી છે. નવી જનરેશનમાં પણ આ રકનો ખૂબ ઉત્સાહ છે. નાના નાના બાળકોથી લઈને આવી જનરેશનથી બધા જ તમામ ઉત્સુક છે અને આ કાર્ય કોઈ દિવસ રૂકવાનું નથી. અને સિંધી સમાજનું તમામ સિંધી સમાજ વતી હું આજે ઝૂલેલાલ સાહેબ અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું.